નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરની શક્તિ વિદ્યાલય ખાતે આવેલા મા લીંબજ માતાના મંદિરમાં 62મા પાટોત્સવ પ્રસંગે હવન, ભવ્ય શોભાયાત્રા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબાચિયા યુવા સંગઠન પાલનપુર દ્વારા લાઈવ ડીજે સાથે ઉત્સાહભેર શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા મંદિરથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી પરત મંદિર ખાતે પહોંચી હતી. યાત્રા દરમિયાન સમાજના લોકો ભક્તિભાવ સાથે ગરબે ઘૂમી મા લીંબજ માતાની ભક્તિ વ્યક્ત કરી હતી. સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો તથા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સામાજિક સેવાભાવનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. લીંબજ માત કી જય. આજે ફાગણ વદ બીજના દિવસે અમારા લીંબજ ધામમાં યજ્ઞ છે અને એ નિમિત્તે બ્લડ ડોનેશન ગોઠવેલું છે. યુવા સંગઠનના ભાઈઓ દ્વારા બ્લડ ડોનેશન તથા પાલનપુરમાં ફરતે શોભાયાત્રા રાખેલી છે. ખૂબ ધામધૂમથી એ શોભાયાત્રામાં યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને પ્રકાશભાઈ બારોટને પણ બોલાવેલા છે. આ અમારો જે 180 ગામનો કાર્યક્રમ છે ખૂબ સરસ અને એકતાનો પ્રદર્શન જોવા મળે છે. અસ્તુ. લીંબજ માત કી જય. દાંધાર સમાજ 180 ગામ અમારું લીંબજ માતાનું આખા બનાસકાંઠામાં એક જ મંદિર છે લીંબજ સમાજનું, અને લગભગ આશરે 65 વર્ષથી ફાગણ વદ તીજના દિવસે સમગ્ર સમાજ ભેગો થઈ અને હવન નિમિત્તે બધા ભેગા થઈએ છીએ. માતાજીની આ હવન નિમિત્તે બધા ભેગા થઈને એની પૂજા કરીએ છીએ ને આ રીતે ઉત્સવ અમે ઉજવીએ છીએ. આ અમારા તમામ નાઈ સમાજના તમામ સભ્ય બહેનો બધાનો અહીં આગળ સંપૂર્ણ ભેગા થઈએ છીએ અને એની ઉજવણી કરીએ છીએ.